ચલો આપણે તો લાસ્ટમાં છેલ્લે 6 પ્રકારના સંકરણ આપણે પૂરા કર્યા. હવે આજે નેક્સ્ટ તો બીજું એક સંકરણ છે. તો સંકરણ નેક્સ્ટ 7મા પ્રકારનું સંકરણ છે sp3d2 પ્રકારનું સંકરણ. બરાબર, એનો આપણે અભ્યાસ કરીએ. હવે સંકરણમાં તમને આવડી જાય કેમ કે મેં તમને 6 પ્રકારના સંકરણો સવિસ્તાર સમજાવ્યા. આની અંદર તો આપણે ઉદાહરણ લઈશું. તો ઉદાહરણ તરીકે તો Fe F6-3, બરાબર, આરી ઉદાહરણ લઈએ છીએ. બરાબર, હવે આ સંકરણમાં તો સૌથી પહેલા શીખવાડી દીધું કે મધ્યસ્થ ધાતુ પરમાણુ Fe, પરમાણુ ક્રમાંક કેટલો આયરનનો? તો 26. ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન 3d6 4s2. બરાબર, હવે તમે જુઓ, હવે આની અંદર સંકીર્ણમાં ધાતુનો ઓક્સિડેશન કેટલો મળશે? તો +3 પ્રમાણે ઇલેક્ટ્રોન રચના થશે 3d6 4s0 અને પાછળ 4p ખાલી અને પછી 4d ખાલી. હવે તમે આ સંકીર્ણમાં 3dમાં 6 ઇલેક્ટ્રોન કયા? ધાતુ આયનમાં. હવે લિગેન્ડ કોણ છે? ફ્લોરાઇડો. હવે ફ્લોરાઇડો કેવો છે? નિર્બળ લિગેન્ડ છે. એ આપણે પાછળ લઈશું, કયા લિગેન્ડ પ્રબળ ને કયા નિર્બળ. આ ટોપિક પૂરો થાય એટલે લઈ લઈશ. તો આ નિર્બળ લિગેન્ડ એટલે આના અયુગ્મિત 3dમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ કરશે નહીં. તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? s, p અને d માં જશે. તો અહીંયા 3dના 6 ઇલેક્ટ્રોન, તો એ આ 3d પરમાણુ કક્ષક, બરાબર, બહુ નાના રૂપે દોરું છું. તો આ 3dની 5 ગૌણ કક્ષક, આ એક 4s, આ 3 4p અને આ છે 5 4d કક્ષકો વાળી. આ 3d 4s 4p 4d. હવે 3dમાં ઇલેક્ટ્રોન 6, તો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. બરાબર, હવે લિગેન્ડ રૂપે કોણ આવે? ફ્લોરિન આવે છે. તો ફ્લોરિન એટલે કેવો હોય? ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે. તો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ કઈ પરમાણુ કક્ષકમાં હોય? 2pz માં હોય. દરેક ફ્લોરિન એનું એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ તો 2pz નામની પરમાણુ કક્ષકની અંદર જોવા મળે છે. તો 2pz માં 5 ફ્લોરિન, 1 2 3 4 5 અને છઠ્ઠો ફ્લોરિન. બરાબર, તો 6 ફ્લોરિન પરમાણુ. દરેક ફ્લોરિન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર, ગોઠવાઈ ગયું. હવે એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે? તો એ આમાં લિગેન્ડ 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 લિગેન્ડ. તો મધ્યસ્થમાં એક s વપરાય. લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મો સ્વીકાર્યા કોણે? તો એક s 3p 2d. તો sp3d2 પ્રકારનું સંકરણ. તો કેટલી સંકૃત કક્ષકો બનશે? તો 6 નવી સંકૃત કક્ષકો તૈયાર થાય છે. હવે સંકૃત કક્ષકનું બંધારણ દોરતો નથી. કેમ નથી દોરતો? કે ભાઈ એનો આપણે અભ્યાસ આગળના સંકરણમાં જોઈ ગયેલા છીએ. તો અહીંયા હું ડાયરેક્ટ સીધું અણુનો ભૌમિતિક આકાર અહીંયા દોરું છું. તો ભૌમિતિક આકાર, તો અહીંયા આ એક Fe, બરાબર. હવે એની આજુબાજુ કોણ ગોઠવાશે? 6 ફ્લોરિન પરમાણુ. 1 2 3 4 5
અને 6. ચલો દરેક ફ્લોરિન પરમાણુ સંકૃત કક્ષકો આગળ શીખવાડી દીધી એ પ્રમાણે તમે બનાવવાનું. ચલો દરેક ફ્લોરિન પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. બરાબર. હવે એનો ભૌમિતિક આકાર ચેક કરીએ. આ થયો ભૌમિતિક આકાર. તો ઉપર તરફ ના ફ્લોરિનની સમતલના 4 ફ્લોરિનની ધારો સાથે એને જોડવામાં આવે. નીચેના ફ્લોરિનને પણ આ જ રીતે સમતલના 4 ફ્લોરિનની ધારો સાથે જોડવામાં આવે તો અણુનો ભૌમિતિક આકાર, ચલો ભૌમિતિક આકાર કેવો મળશે? તો આપણે ભણી ગયા અષ્ટફલકીય આકાર મળશે. બરાબર. આમાં બધાનો બંધકોણની વાત કરીએ તો બધા 90 ડિગ્રીના. ચલો મ્યુ બરાબર, તો મ્યુ બરાબર √n+2, જ્યાં n બરાબર, ચલો સંકીર્ણની આ ઇલેક્ટ્રોન રચના અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 4. તો n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 4. તો 4 મૂકીને સાદરૂપ આપીએ તો મ્યુ બરાબર, ચલો 4 મૂકીને સાદરૂપ આપો તો એની અંદર તમને મ્યુનું મૂલ્ય મળશે આપણે એક ભૂલ થતી લાગે છે. હા, +3 આયન એટલે 3d5 થશે. મારી ભૂલો. એટલે આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા મળશે? 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો એની વેલ્યુશન થશે 5.92 બોર મેગ્નેટો. ચલો ચુંબકીય ગુણધર્મ કેવો મળશે? તો આનું ચુંબકીય ગુણ ધરાવે છે. બરાબર. હવે આની અંદર તો અન્ય ઉદાહરણોમાં કયા sp3d2 પ્રકારના સંકરણમાં, તો અન્ય ઉદાહરણોમાં તો આ ઉદાહરણ તમારે સોલ્વ કરવાના. તો એક ઉદાહરણ છે કોબાલ્ટ F6-3. બીજું ઉદાહરણ છે આની અંદર તો Ni NH36+2. ત્રીજું ઉદાહરણ Fe2O6+2. બરાબર. ચોથું ઉદાહરણ એ પણ તમારે સોલ્વ કરવાનું. તો ચોથું ઉદાહરણ છે CuNH36+2 આયન. અને પાંચમું ઉદાહરણ છે તો પાંચમું ઉદાહરણ MnF6-3. MnF6-3. તો આટલા સંકીર્ણ એમાં sp3d2 સંકરણ થશે. બરાબર. એ તમારે આ રીતે સોલ્વ કરવાનું. સંકુલ કક્ષકનું બંધારણ અત્યાર સુધી શીખવાડી દીધું. હવે આ 3 સંકરણમાં દોરતો નથી. ચાલો 8મું સંકરણ છે D2sp3 પ્રકારનું સંકરણ. ચલો D2sp3 પ્રકારનું સંકરણ. તો એમાં આપણા અભ્યાસક્રમમાં તો ઉદાહરણ છે ક્રોમિયમ NH3 6 times +3 આયન. બરાબર. આની અંદર સંકરણ આપણે સમજાવવું છે તો સૌથી પહેલા શું કરીશું? તો ક્રોમિયમ પરમાણુ, ચલો ક્રોમિયમ પરમાણુ ક્રમાંક ક્રોમિયમનો 24 ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d5 4s1. ચલો આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન કેટલો મળશે? +3. તો ઇલેક્ટ્રોન રચના થશે 3d એટલે 3 ઇલેક્ટ્રોન એટલે કેટલા જશે? 3d3 4s0 4p0. બરાબર. ચલો 3d3. હવે તમે જુઓ કે 3d માં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે એમાં NH3 ના 6 લિગેન્ડ જાય છે
સમજજો હો કે NH3 ના 3 લિગેન્ડ, NH3 પ્રબળ લિગેન્ડ, હવે 3D માં 3 અયુગ્મિત, 2D ખાલી, સંકરણમાં કેટલી જોઈએ 2D, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનને કંઈ પણ કરશે નહીં. તો આ સંકીર્ણની આગળ ઇલેક્ટ્રોન રચનામાં વાત કરીએ તો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના થશે Cr NH3 6 ટાઈમ્સ +3, તો એની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન 3d3 4s0 4p0. ચલો હવે એના ગૌણ કક્ષકો સાથે એની રચના દર્શાવીએ. ચલો 3D ની 5 ગૌણ કક્ષકો, આ 5, એક 4s અને 3 4p, બરાબર. 3D માં 3 ઇલેક્ટ્રોન, તો 3D ના 3 ઇલેક્ટ્રોન, બરાબર. આપણે જોઈએ સંકરણમાં 2D, તો 2D ખાલી છે, તો પછી કશું કરવાની જરૂર છે નહીં. કોણ લિગેન્ડ આવશે NH3. NH3 નાઇટ્રોજન આખો ઇલેક્ટ્રોન યુગલ આવશે. કઈ પરમાણુ કક્ષકમાં હોય 2s માં હોય. એ આરે દરેક NH3 નાઇટ્રોજન એક લોન પેર ધરાવે. એ લોન પેર ક્યાં હોય 2s પરમાણુ કક્ષકમાં જોવા મળે છે. તો હવે ઇલેક્ટ્રોનિકમાં કોણ સ્વીકારશે, તો અહીંયા ક્રોમિયમનો +3 આયનની આ 5 ખાલી કક્ષકોમાં, સોરી 6 ખાલી પરમાણુ કક્ષકોમાં જશે. તો સંકરણ કયું છે D2sp3 પ્રકારનું સંકરણ આની અંદર બને. તો કેટલી બને 6 નવી સંકૃત કક્ષકો તૈયાર થશે, બરાબર. તો અહીંયા આપણે આની અંદર તમને બતાવી દઉં કે 6 સંકૃત કક્ષક, તો Cr+3, આની 6 સંકૃત કક્ષકો 1 2 3 4 5 અને 6. દરેક સંકૃત કક્ષક તો 2 પ્રકારના લોબની રચના બનાવશે. એની સાથે લિગેન્ડ રૂપે NH3, તો એક NH3 ની 2s કક્ષક, આ બીજો NH3 એની 2s કક્ષક, ત્રીજો NH3 2s કક્ષક, ચોથો પાંચમો NH3 2s અને છઠ્ઠો NH3 2s કક્ષક. ઇલેક્ટ્રોન યુગ્મ તો એક લિગેન્ડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બરાબર. તો એની ગોઠવણી, તો અવકાશની અંદર એની ગોઠવણી થશે. તો આ મધ્યસ્થ ક્રોમિયમ, અહીંયા એક NH3, બીજો NH3, ત્રીજો NH3, ચોથો, પાંચમો અને છઠ્ઠો NH3. દરેક શું કરશે, સવર્ગ બંધ બનાવશે, બરાબર. જેમાં આ એક સમતલમાં અને બાકીના બરાબર. તો ભૌમિતિક આકાર કેવો થશે, આનો પણ અષ્ટ ફલકીય આકાર. બંધકોણ બધા કેટલા થશે 90 ડિગ્રીના. ચલો મ્યુ બરાબર √n n+1, જ્યાં n બરાબર કેટલા
3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, બરાબર. તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો ધેરફોર મ્યુ બરાબર કેટલી થશે? લગભગ 3.82 કાં તો 3.92 બોર મેગ્નેટોન થશે, બરાબર. ચુંબકીય ગુણધર્મ કયો થશે? અનુચુંબકીય ગુણધર્મ આની અંદર જોવા મળશે. હવે આ સંકરણમાં તો અન્ય જે ઉદાહરણો છે એ ઉદાહરણ કયા પ્રકારના? D2sp3 પ્રકારના સંકરણમાં. તો અન્ય ઉદાહરણોમાં તો એક ઉદાહરણ છે MnCN6-3i. બીજું ઉદાહરણ છે FeCN6-3, બરાબર. ચોથું ઉદાહરણ છે કોબાલ્ટ NH3 કોબાલ્ટ NH3 બરાબર. આટલા ઉદાહરણો એ તમારે સોલ્વ કરવાના D2sp3 પ્રકારના સંકરણની અંદર જોવા મળશે. અને હવે લાસ્ટમાં છેલ્લું 9મું સંકરણ છે D3s પ્રકારનું સંકરણ. હવે D3s જે સંકરણ છે અત્યાર સુધીમાં એક જ અણુમાં પ્રાપ્ત થયું છે અને એ અણુ છે તો MnO4 -1, બરાબર. આની અંદર જ મળ્યું છે. એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ મેંગેનીઝ 25 પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d5 ચલો ઓક્સિડેશન આંક કાઢો મેંગેનીઝનો. કેટલો મળશે? +7. આપણે રેડોક્સમાં આવી ગયેલો છે. 3d0 4s0 4p0, બરાબર. 4p નથી લેવી, આપણે 4s સુધી લખીએ. હવે તમે જુઓ લિગેન્ડ કોણ છે? ઓક્સિજન એટલે કે ઓક્સો, બરાબર. 4 લિગેન્ડ જોડાય છે. તો આ સંકીર્ણમાં અપવાદ છે કે ભાઈ MnO4 -1 એની ઇલેક્ટ્રોન રચના સંકીર્ણની. તો આર્ગોન 3d0 4s0, ચલો 3d, તો 3d ની 5 ગૌણ કક્ષકો અને એક 4s ની, બધી ખાલી છે. બધી કેવી છે? ખાલી છે. હવે ઓક્સો લિગેન્ડ આવે છે, ઓક્સિજન એટલે ઓક્સો લિગેન્ડ. હવે ઓક્સો લિગેન્ડ કોઈ પ્રબળ છે નહીં, નિર્બળમાં નિર્બળ છે, પણ એક ઇલેક્ટ્રોન નથી. હવે ઓક્સિજનના 4 લિગેન્ડ તો 1 2 3 4 ગોઠવી જાય. પણ નિયમ છે કે કોઈ પણ સંકરણ થાય એમાં s પરમાણુ કક્ષક વગર કોઈ સંકરણ શક્ય નથી. તમે આ બધા સંકરણના પ્રકાર જુઓ, s પરમાણુ કક્ષક વપરાય. તો શું થશે કે એક ઓક્સો લિગેન્ડ તો એક ઓક્સિજન, બરાબર, એનું એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ, બીજો ઓક્સિજન એનું બીજું એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રીજો ઓક્સિજન અને આ ચોથો ઓક્સિજન. આ દરેક ઓક્સિજનનું 2, તો ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ ચલો 2pz માં લઈએ. 2pz નું ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર. 2pz2 એનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે? 3d કક્ષકમાં અને 1s કક્ષકમાં જશે. તો લિગેન્ડ 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 લિગેન્ડ. તો અહીંયા મધ્યસ્થ ધાતુ આયનની 1 તો 1s માં ગયું અને 3d માં, એટલે આ એક વિશિષ્ટ સંકરણ મળેલું છે. D3s મળે છે. કેટલી આપે છે? 4 નવી સંકૃત કક્ષકો આપે છે. હવે આ એક સ્પેશિયલ અપવાદ રૂપે પ્રાપ્ત થયેલો આખો અણુ છે. એની જે રચના છે તો 4 સંકૃત કક્ષકો અવકાશમાં ગોઠવાઈ જાય, પણ આ સંકરણ જે મળે છે
એનો ભૌમિતિક આકાર સાબિત થઈ ગયેલો છે પહેલાથી. સમચતુષ્ફલકીય આકાર એટલે sp3 સંકરણ જેવો આકાર કહેવાય. તો સમચતુષ્ફલકીય આકાર કે જેમાં Mn+7 એની આજુબાજુ એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન, ચોથો ઓક્સિજન. બરાબર. તો આ એક ઓક્સિજન, 2, 3, 4. બરાબર. 4 ઓક્સિજન ગોઠવાઈ ગયા. 4 ઓક્સિજન શું બનાવશે? મધ્યસ્થ Mn+7 સાથે એક સંવર્ગ બંધનું નિર્માણ કરશે, જેનો ભૌમિતિક આકાર, તો આ આકાર પહેલેથી મળેલા છે એવું આપણે આગલા પીરિયડમાં ભણાવી દીધું. તો કેવો આકાર મળે છે? સમચતુષ્ફલકીય આકાર મળે છે. તો સમચતુષ્ફલકીય આકાર, તો આનો બંધકોણ કેટલો થશે? 109.5 ડિગ્રીનો. બરાબર. મ્યુ બરાબર કેટલો થશે? 0 બોર મેગ્નેટ્રોન, કેમ કે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચનામાં એકય અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તો ચુંબકીય ગુણધર્મ કેવો કહેવાય? પ્રતિચુંબકીય ગુણ કહેવાશે. બરાબર. હવે આ અણુમાં એટલે કે આ પ્રકારના સંકરણમાં સંકીર્ણમાં બીજો કોઈ અણુ પ્રાપ્ત થયો નથી. તો D3Sમાં આ એક વિશિષ્ટ ઉદાહરણ છે. હવે અહીંયા તમારું સંકરણનો સિદ્ધાંત અહીંયા પૂરો થાય છે. તો અહીંયા છેલ્લા સંકરણમાં D3Sમાં, તો D3S સંકરણમાં શું જોવા મળશે? કે એક ઓક્સિજન નિર્બળ લિગેન્ડ છે. બરાબર. ઓક્સિજન નિર્બળ લિગેન્ડ છે. હવે નિર્બળ લિગેન્ડની અસર હેઠળ શું થાય કે ઇલેક્ટ્રોન યુગ્મો છે ઓક્સિજનના, એ ઇલેક્ટ્રોન યુગ્મો જો બધા ડી કક્ષકમાં જતા રહે 4 તો સંકરણ S વગર થાય નહીં. એટલે શું કરશે કે ઇલેક્ટ્રોન યુગ્મો આની અંદર જશે. હવે તમે જુઓ કે આ ધન આયન બન્યો Mn+7, તો સંક્રાંતિ ગુણધર્મ ના જોવા મળે, પણ અપવાદ છે કે ઓક્સો જે લિગેન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ને આ ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે? ડીડી સંક્રાંતિનો ગુણધર્મ ઉત્પન્ન કરે છે. બરાબર. ડીડી સંક્રાંતિનો ગુણધર્મ ઉત્પન્ન કરે છે. એના કારણે ઇલેક્ટ્રોન એ એક ડી કક્ષકમાંથી બીજી ડી કક્ષકમાં જાય છે. એટલા માટે આ આપણને રંગીન અવસ્થામાં મળે છે. પોટેશિયમ પરમેંગેનેટ, આ પરમેંગેનેટ આયન છે. બરાબર. તો આનો રંગ કેવો છે? જાંબુડિયા રંગનું દ્રાવણ છે, એટલે કે જાંબુડિયા રંગનો પદાર્થ છે. એ એના આ ઓક્સો લિગેન્ડની જે ડીડી સંક્રાંતિના ગુણધર્મને કારણે પ્રાપ્ત થયેલું છે. બરાબર. તો આજે આપણે અહીંયા આટલે સુધી રાખીએ. અહીંયા તમારું આ વિભાગના સંકરણો પૂરા થયા, 9 પ્રકારના સંકરણ. હવે આપણે તો તમારા અભ્યાસક્રમમાં તો જે કટ કરી નાખ્યો છે એ કટ કર્યા નાખ્યા પછી તો હવે તમારે જે ટોપિક બાકી રહે છે, તો સંકરણનો સિદ્ધાંત પૂરો થયો, ચુંબકીય ગુણધર્મો અંદર આવી ગયા. બરાબર. સ્ફટિક ક્ષેત્રવાદ નીકળી ગયો છે. બરાબર. એટલે આપણે સ્ફટિક ક્ષેત્રવાદ ચલાવતા નથી. પાછળનો ટોપિક ધાતુ કાર્બોનિક અને ઉપયોગિતા બધું નીકળી ગયું છે. એટલે સંયોજકતા બંધનવાદ અહીંયા પૂરો થાય છે. જો એની મર્યાદાઓ ચોપડીમાં આપી છે કે બધી ધારણાઓનો સમાવેશ કરાય છે. ચુંબકીય માહિતીનું અર્થઘટન નથી મળતું. બરાબર. આજે ચુંબકીય માહિતી મળી એનું અર્થઘટન નથી. બરાબર. રંગના ગુણધર્મોને સમજાવી નથી શકાતો. ખરેખર આ રંગવિહીન હોય પણ છતાંય જાંબુડીઓ મળે છે, એ આપણે નથી સમજાવી શકતા આ સંકરણ દ્વારા. બરાબર. પછી ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો કે રાસાયણિક ગતિકી સિદ્ધાંતોનો ખ્યાલ નથી આપી શકતો. બરાબર. પછી નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પાડી શકતો નથી. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે પ્રબળ લિગેન્ડ કોણ છે? તો જો હું અહીંયા લખી દઉં છું કે ભાઈ પ્રબળ લિગેન્ડ, આ જ્યારે સંકરણ ભણતા હોય ત્યારે પ્રબળ લિગેન્ડ કયા કયા? તો જો યાદ રાખો, એક એમાઇન, બીજો કાર્બોનિલ, ત્રીજો ઇથિલિન ડાયએમાઇન, ચોથો Cl અને હા બસ આટલા 4 લિગેન્ડ કેવા છે? પ્રબળમાં પ્રબળ લિગેન્ડ છે. અરે
બરાબર. આ પ્રબળ લિગેન્ડની અસર હેઠળ, આ યાદ રાખજો, પ્રબળ લિગેન્ડની અસર હેઠળ યુગ્મીકરણ થતું હોય છે. બાકીના બધા લિગેન્ડ કેવા નિર્બળ રીતે આપણે સ્વીકારી લેવાના છે, કેમ કે આપણે સ્ફટિક ક્ષેત્રવાદ ભણવાનું છે નહીંતર એમાં આપણે આ ટોપિક આવતો હોય છે પણ આપણે અભ્યાસક્રમમાં નીકળી ગયો છે એટલે આપણે હાલ ચલાવતા નથી આપણે. બરાબર. એ જ્યારે સ્કૂલો ખુલશે ત્યારે આપણે એ અમુક ટોપિક ત્યાં આગળ લઈ લઈશું. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે તો સંકીર્ણ ક્ષારો પૂરું થયું. હવે એના પછીનું જે ટોપિક છે તો ધાતુ કર્મ વિધિની શરૂઆત કરીશું, જેમાં તમારા અભ્યાસક્રમમાં છે એટલા જ ટોપિક હું પૂરા કરી નાખીશ.